નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જિજ્ઞેશ પ્રજાપતિ ધ યુટીસી ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ સૌ જાણો છો તેમ જુનિયર ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્પેક્ટર એક્ઝામની પ્રિપેરેશન માટે આપણી ચેનલ ઉપર એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરવામાં આવી છે, જેમાં તમને એઝ પર સિલેબસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ અને પ્રીવિયસ એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન્સનું સોલ્યુશન આપણે કરી રહ્યા છે, જે એક્ઝામમાં તમને ખૂબ જ મદદરૂપ થશે. તો જો તમે આ ચેનલ ઉપર નવા છો અથવા તો વિડીયો સૌ પ્રથમવાર જોઈ રહ્યા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો અમે અપલોડ કરીએ તેનું નોટિફિકેશન તમને મળી રહે. અને ખાસ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ધ યુટીસીના તમામ કોર્સિસ ઉપર એક્સ્ટ્રા 20% ડિસ્કાઉન્ટ તમને મળી રહેશે. એક્સ્ટ્રા 20% ડિસ્કાઉન્ટ માટે તમારે કૂપન કોડ એપ્લાય કરવાનો રહેશે ગુરુ20, ગુરુ 2020. તમે ગુરુ20 કૂપન કોડ એપ્લાય કરશો એટલે તમને એક્સ્ટ્રા 20% ડિસ્કાઉન્ટ મળી રહેશે. અને આ ડિસ્કાઉન્ટની જે વેલિડિટી છે એ 1 ઓગસ્ટ 2026 સુધી છે. ત્યાર પછી આ ડિસ્કાઉન્ટ જે છે એ ઓફર હટી જશે. વધુ માહિતી માટે આપ અમારી સંસ્થાનો મોબાઈલ નંબર 6354999091 ઉપર સંપર્ક કરી શકો છો. તો જો તમે આ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છો અને જો સિરિયસલી કરવા માંગો છો તો ધ યુટીસી તમારા માટે લઈને આવ્યું છે આરંભ બેચ, જેની અંદર ન્યૂલી રેકોર્ડેડ કોર્સિસ છે. આ કોર્સની વેલિડિટી 1 વર્ષની રહેશે. એક્સપિરિયન્સ ફેકલ્ટીઝ તમને આ કોર્સની અંદર ભણાવી રહ્યા છે. દરેક સબ્જેક્ટના લેક્ચરની પીડીએફ તમે મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકશો. અને આ કોર્સની અંદર તમને સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ પણ પ્રોવાઈડ કરી આપવામાં આવશે. આ કોર્સની ફીસ માત્ર 5,499 રૂપિયા વિથ એમસીક્યુ બુક, એટલે કે એમસીક્યુ બુક સાથે માત્ર 5,499 રૂપિયા છે. અને વિધાઉટ એમસીક્યુ બુક માત્ર 4,999 રૂપિયા છે. આપણે કીધું એ પ્રમાણે ગુરુ પૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે આ તમને બંને કોર્સ ઉપર એક્સ્ટ્રા 20% ડિસ્કાઉન્ટ મળી રહેશે. તો એમસીક્યુની જો આપણે વાત કરીએ તો સિલેબસની અંદર જે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કે જેની અંદર સેમિકન્ડક્ટર ડાયોડ, ડાયોડ એપ્લિકેશન, બીજેટી, રાઈટ, એટલે કે બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર, એસી એનાલિસિસ ઓફ બીજેટી, એફઈટી, એફઈટી બાયઝિંગ, બીજેટી બાયઝિંગ અને સ્પેશિયલ પર્પઝ ડાયોડ્સ, આ જે સિલેબસ છે એના રિલેટેડ જે એમસીક્યુઝ છે એ એમસીક્યુઝ આપણે જોઈએ, જેથી કરીને તમને આઈડિયા આવશે કે કયા પ્રકારના એમસીક્યુ એક્ઝામની અંદર પૂછી શકાય અથવા તો પૂછાય છે અને એ પ્રમાણે તમે તૈયારી કરી શકો. તો વધુ સમય આપણે નહીં બગાડતા એમસીક્યુ સ્ટાર્ટ કરીએ. ઓકે, પહેલો જે એમસીક્યુ છે, ધ વોલ્ટેજ ડિવાઇડર બાયસ. The voltage divider bias is the preferred configuration for BJT amplifier S. Right? બેઝિકલી આપણે બાયઝિંગ એપ્લાય કરીએ છીએ ટ્રાન્ઝિસ્ટરને પર્ટિક્યુલર રિજિયનમાં સેટ કરવા માટે. એટલે કે ટ્રાન્ઝિસ્ટરને કટ ઓફ રિજિયનમાં ઓપરેટ કરાવવું છે કે સેચ્યુરેશન રિજિયનમાં ઓપરેટ કરાવવું છે કે એક્ટિવ રિજિયનમાં ઓપરેટ કરાવવું છે. જે રિજિયનમાં આપણે એને ઓપરેટ કરાવવું હોય એ પ્રમાણે આપણે એનો જે બાયઝિંગ છે એ સેટ કરીએ છીએ. અને એ બાયઝિંગ માટે અલગ અલગ બાયઝિંગ મેથડ આવે છે, રાઈટ. ફિક્સ્ડ બાયસ, કલેક્ટર ટુ બેઝ બાયસ, વોલ્ટેજ ડિવાઇડર બાયસ. તો એમાં જે વોલ્ટેજ ડિવાઇડર બાયસ છે ઇઝ પ્રિફર્ડ કન્ફિગ્યુરેશન ઓફ બીજેટી એમ્પ્લીફાયર. એટલે કે બીજેટી એમ્પ્લીફાયરની અંદર ખાસ કરીને આપણે વોલ્ટેજ ડિવાઇડર બાયસ યુઝ વધારે કરીએ છીએ અથવા તો મોર પ્રિફરેબલ છે, વધારે આપણે એને પ્રિફર કરીએ છીએ. એનું કારણ શું છે? એનું કારણ છે કે સ્ટેબિલિટી, બેઝિકલી જે આપણે જે બાયઝિંગ સર્કિટ બનાવીએ છીએ એ બાયઝિંગ સર્કિટ શેના માટે બનાવીએ છીએ? તો કે એનો જે ક્યુ પોઈન્ટ છે, ક્યુ એટલે કે ઓપરેટિંગ પોઈન્ટ, એ કોઈ પણ કન્ડિશન પર ફિક્સ રહે, ત્યાંનો ત્યાં રહે, બદલાય નહીં. ભલે ટેમ્પરેચર બદલાય, તાપમાન બદલાય અથવા તો આપણે ટ્રાન્ઝિસ્ટર બદલીએ, રાઈટ, તો પણ એ ક્યુ પોઈન્ટ ત્યાંનો ત્યાં જ રહેવો જોઈએ. જો ક્યુ પોઈન્ટ ત્યાંનો ત્યાં જ રહે તો આપણે એવું કહી શકીએ કે એની સ્ટેબિલિટી વધારે છે. બરાબર? તો આ ક્વેશ્ચન પ્રમાણે આપણે વોલ્ટેજ ડિવાઇડર બાયસ જનરલી એટલા માટે પ્રિફર કરીએ છીએ કારણ કે જે વોલ્ટેજ ડિવાઇડર બાયસ છે એમાં જે ક્યુ પોઈન્ટની સ્ટેબિલિટી છે હાઈએસ્ટ છે. એટલે કદાચ ટેમ્પરેચર આપણે બદલીએ અથવા તો ટ્રાન્ઝિસ્ટર બદલીએ તો પણ એનો જે ક્યુ પોઈન્ટ છે એ ક્યુ પોઈન્ટ ત્યાંનો ત્યાં જ આપણને જોવા મળશે અથવા તો એમાં બહુ વેરિએશન જોવા મળશે નહીં, રાઈટ. તો એ ક્યુ પોઈન્ટની અંદર જ્યારે સ્ટેબલ રહેશે
ત્યારે એનો જે સ્ટેબિલિટી ફેક્ટર છે એ સ્ટેબિલિટી ફેક્ટર આપણને મિનિમમ મળશે, રાઈટ. સ્ટેબિલિટી ફેક્ટર આપણને મિનિમમ મળશે, રાઈટ. એનો મતલબ શું થાય કે જો મેં માની લો અલગ અલગ પેરામીટર ચેન્જ કરું છું, એના લીધે કલેક્ટર કરંટની અંદર કેટલો ચેન્જ આવે છે, તો એ કરંટનો ચેન્જ જો મિનિમમ હશે તો સ્ટેબિલિટી ફેક્ટર બી મિનિમમ હશે, અને મિનિમમ હશે એનો મતલબ કે જે ક્યુ પોઈન્ટ છે એ ક્યુ પોઈન્ટ વધારે સ્ટેબલ હશે, રાઈટ. એટલે આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનનો સાચો આન્સર છે ઓપ્શન બી, ઇટ ગિવ્સ લીસ્ટ વેલ્યુ ઓફ સ્ટેબિલિટી ફેક્ટર, રાઈટ. ક્યુ પોઈન્ટ આપણે જોવા જઈએ તો ટ્રાન્ઝિસ્ટરની જે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ છે જેમાં વીસી, આઈસી અને આ ક્યુ જે છે ડીસી લોડ લાઇન જેને આપણે કહીશું, આ ક્યુ પોઈન્ટ છે. આ ક્યુ પોઈન્ટ જો સ્ટેબલ છે એનો મતલબ કે જે બાયઝિંગ આપણે યુઝ કરીએ છીએ એ બાયઝિંગનો સ્ટેબિલિટી ફેક્ટર એ લો છે, બરાબર છે. સ્ટેબિલિટી ફેક્ટર જો આપણે ડિફાઇન કરવું હોય, બેઝિકલી આપણે ડેલ આઈસી એટલે કે ચેન્જ ઇન કલેક્ટર કરંટ ડિવાઇડેડ બાય ચેન્જ ઇન ફોર એક્ઝામ્પલ કે બીટા એટલે કે ટ્રાન્ઝિસ્ટર આપણે બદલીએ તો બીટા બદલાય, અને જો બીટા બદલાય તો શું થાય કે કરંટ બદલાશે, કારણ કે બીટા ઇઝ અ કોમન એમિટર કરંટ ગેઇન, તો એ પ્રમાણે ક્યુ પોઈન્ટ બી બદલાશે, રાઈટ. તો આ રીતના જે રેશિયોઝ છે એને આપણે કહીએ છીએ જનરલી સ્ટેબિલિટી ફેક્ટર, અને એ સ્ટેબિલિટી ફેક્ટર આપણે વોલ્ટેજ ડિવાઇડર બાયસની અંદર લીસ્ટ એની ઓછામાં ઓછી વેલ્યુ મળશે, એટલે કે બેટર બાયઝિંગની સર્કિટ છે, ઓકે. એટલે ઓપ્શન બી આ જે ક્વેશ્ચન છે એમાં સાચો આન્સર છે, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. અરેન્જ ધ બીજેટી કન્ફિગરેશન કોમન એમિટર, કોમન બેઝ, કોમન કલેક્ટર ઇન ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ ધી કરંટ ગેઇન, રાઈટ. એટલે કે જે 3 કન્ફિગરેશન છે ટ્રાન્ઝિસ્ટરના, કોમન એમિટર, કોમન બેઝ અને કોમન કલેક્ટર, એને આપણે શું કરવાનું છે, અરેન્જ ઇન ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ ધી કરંટ ગેઇન, એટલે કે કરંટ ગેઇનના ડિક્રીઝિંગ ઓર્ડરમાં, એટલે કે સૌથી વધારે કરંટ ગેઇન, એના પરથી ઓછી અને સૌથી ઓછી, રાઈટ. તો જનરલી આપણે આને યાદ એ રીતે રાખીશું કે જે કોમન કલેક્ટર કન્ફિગરેશન છે એ કોમન કલેક્ટર કન્ફિગરેશનની અંદર એનો જે ઇનપુટ ઇમ્પિડન્સ છે એ ઇનપુટ ઇમ્પિડન્સ એકદમ હાઈ છે, આઉટપુટ ઇમ્પિડન્સ લો છે, રાઈટ. અને એનો જે વોલ્ટેજ ગેઇન છે ને એ વોલ્ટેજ ગેઇન 1 છે, એટલે કે યુનિટી છે, રાઈટ. એટલે જનરલી આપણે એને વોલ્ટેજ ફોલોવર તરીકે યુઝ કરીએ છીએ, રાઈટ. એટલે વોલ્ટેજ ગેઇન આપણે લખીએ એવી ઇઝ ઇક્વલ ટુ 1, કોનો, કોમન કલેક્ટર કન્ફિગરેશન, રાઈટ. કોમન કલેક્ટરનો જે વોલ્ટેજ ગેઇન છે એ 1 છે, પણ એનો જે કરંટ ગેઇન છે એને આપણે લખીશું એઆઈ, એ એઆઈ શું છે, હાઈ છે, રાઈટ. એઆઈ હાઈ છે. ત્યાર પછી આપણે જોઈએ કોમન બેઝ. હવે કોમન કલેક્ટર અને કોમન બેઝ એ એકબીજાના એક્ઝેક્ટલી અપોઝિટ છે. કોમન બેઝ છે એનો ઇનપુટ ઇમ્પિડન્સ લો છે, આઉટપુટ ઇમ્પિડન્સ હાઈ છે, રાઈટ. વોલ્ટેજ ગેઇન જે છે એ એમાં હાઈ છે, અને એની જે કરંટ ગેઇન છે એ કરંટ ગેઇન બેઝિકલી લો છે, બરાબર. એટલે વોલ્ટેજ ગેઇન, કરંટ ગેઇન આપણને મળી ગયા. કોમન કલેક્ટર આપણે યાદ રાખીશું કે કોમન કલેક્ટર કન્ફિગરેશન છે એ જનરલી આપણે વોલ્ટેજ ફોલોવર તરીકે યુઝ કરીએ છીએ. વોલ્ટેજ ફોલોવર એટલે જે આપણે ઇનપુટ આપીશું એટલા જ વોલ્ટેજ આઉટપુટમાં મળશે, એનો મતલબ એની ગેઇન 1 હશે. ગેઇન 1 છે એનો મતલબ શું થાય કે વોલ્ટેજ ગેઇન 1 છે તો કરંટ ગેઇન હાઈ છે. કોમન બેઝમાં એના કરતા ઊંધું છે, વોલ્ટેજ ગેઇન હાઈ છે, કરંટ ગેઇન લો છે, રાઈટ. અને કોમન એમિટર કન્ફિગરેશન છે એમાં બધી વસ્તુ મોડરેટ છે. ઇનપુટ ઇમ્પિડન્સ પણ મોડરેટ છે, રાઈટ, મોડરેટ. એનો આઉટપુટ ઇમ્પિડન્સ પણ મોડરેટ છે. મોડરેટ એટલે કે બહુ વધારે બી નથી, બહુ ઓછો નથી. એનો જે વોલ્ટેજ ગેઇન છે એ પણ મોડરેટ છે, અને એનો જે કરંટ ગેઇન છે એ પણ મોડરેટ છે, રાઈટ. એટલે આપણે જે ક્વેશ્ચનની અંદર પૂછ્યું છે કે આપણે ડિક્રીઝિંગ ઓર્ડરની અંદર શું કરવાનું છે, કરંટ ગેઇન આપણે એને ડિક્રીઝિંગ ઓર્ડરમાં, એટલે સૌથી વધારે કરંટ ગેઇન આપણે જોશું તો સૌથી વધારે કરંટ ગેઇન કોમન કલેક્ટર કન્ફિગરેશનનો આવશે. ત્યાર પછી કોમન એમિટરનો આવશે, કારણ કે એનો મોડરેટ કરંટ ગેઇન છે, અને કોમન બેઝનો લો કરંટ ગેઇન છે, એટલે ત્યાર પછી આવશે કોમન બેઝ, બરાબર. એટલે આપણે જોઈ શકીએ કે આ ઓર્ડરની અંદર આપણને એનો જે કરંટ ગેઇન છે એ કરંટ ગેઇન જોવા મળશે. એટલે ઓપ્શનની અંદર આપણે જોઈશું કોમન કલેક્ટર, કોમન એમિટર, કોમન બેઝ, કોમન કલેક્ટર, કોમન એમિટર, કોમન બેઝ. એટલે ઓપ્શન બી આ જે ક્વેશ્ચન છે એનો સાચો આન્સર છે, રાઈટ. આ ઘણો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે આ ક્વેશ્ચનની અંદર આપણે ટ્રાન્ઝિસ્ટરના જે 3 કન્ફિગરેશન છે એને કમ્પેર કરીએ છીએ, અને કમ્પેરના આ કરંટ ગેઇન સિવાયના બી ઘણા બધા અલગ અલગ પોઈન્ટ્સ છે, જેમ કે વોલ્ટેજ ગેઇન, ઇનપુટ ઇમ્પિડન્સ, આઉટપુટ ઇમ્પિડન્સ, રાઈટ. તો
આના બી રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન તમને એક્ઝામની અંદર આવી શકે. એટલે એનો જે ડિફરન્સ છે 3 કન્ફિગ્યુરેશનનો એ આપણે પ્રોપરલી જો એના દરેક પોઈન્ટ્સ યાદ રાખીશું તો એક્ઝામમાં આપણને ખૂબ જ હેલ્પફુલ થશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ રિલેટેડ ટુ ધ બીજેટી ઇઝ કરેક્ટ? રાઈટ, આપણને 4 સ્ટેટમેન્ટ આપ્યા છે, એમાંથી બીજેટી માટે કયું સ્ટેટમેન્ટ સાચું છે? રાઈટ, પહેલું સ્ટેટમેન્ટ છે ધ કરંટ કન્ડક્શન મિકેનિઝમ ઓફ બીજેટી ઇઝ કંટ્રોલ્ડ બાય મેજોરિટી કેરિયર્સ ઓનલી. રાઈટ, પહેલો શું છે કે જે બીજેટી ની અંદર જે કરંટ કન્ડક્શન થાય છે એ મેજોરિટી કેરિયર્સ થ્રુ જ કંટ્રોલ થાય છે. સેકન્ડ ક્વેશ્ચન છે કરંટ કન્ડક્શન મિકેનિઝમ ઓફ બીજેટી ઇઝ કંટ્રોલ્ડ બાય માઇનોરિટી કેરિયર્સ ઓનલી. ખાલી માઇનોરિટી કેરિયર્સ થી કન્ડક્ટ થાય છે. ત્રીજો ઓપ્શન એવો છે ધ કરંટ કન્ડક્શન મિકેનિઝમ ઓફ બીજેટી ઇઝ કંટ્રોલ્ડ બાય મેજોરિટી કેરિયર્સ એન્ડ માઇનોરિટી કેરિયર્સ. ત્રીજો ઓપ્શન એવું કહે છે કે મેજોરિટી અને માઇનોરિટી બંને કેરિયર્સના લીધે થાય છે. અને ફોર્થ ઓપ્શન છે ધ કરંટ કન્ડક્શન મિકેનિઝમ ઓફ બીજેટી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ મેજોરિટી કેરિયર્સ એન્ડ માઇનોરિટી કેરિયર્સ. મેજોરિટી અને માઇનોરિટી કેરિયર્સ પર ડિપેન્ડ નથી, એવું ચોથો ઓપ્શન કહે છે. રાઈટ, હવે બીજેટી ની અંદર એકચ્યુઅલી બીજેટી જે છે ટ્રાન્ઝિસ્ટર એ કાં તો પીએનપી પ્રકારનો આવશે કાં તો એનપીએન પ્રકારનો આવશે. બરાબર, અને એની અંદર જે કરંટ ફ્લો થાય છે એ કરંટ બંને ચાર્જ કેરિયર્સના લીધે ફ્લો થશે. રાઈટ, ઇલેક્ટ્રોન્સ એઝ વેલ એઝ હોલ્સ બંને ચાર્જ કેરિયર્સના લીધે. ઓકે, એટલે આપણે એમ જોવા જઈએ તો પર્ટિક્યુલર રિજિયનમાં જ્યારે બંને ચાર્જ કેરિયર્સના લીધે કરંટ ફ્લો થતો હોય તો એ મેજોરિટી ચાર્જ કેરિયર્સ બે ની અંદર આવી ગયા અને માઇનોરિટી ચાર્જ કેરિયર્સ પણ આવી ગયા. રાઈટ, તો જે થર્ડ ઓપ્શન છે ધ કરંટ કન્ડક્શન મિકેનિઝમ ઓફ બીજેટી ઇઝ કંટ્રોલ્ડ બાય મેજોરિટી કેરિયર્સ એન્ડ માઇનોરિટી કેરિયર્સ. ઓપ્શન સી આ ક્વેશ્ચન છે એનો સાચો આન્સર છે. ઓકે, એટલે ખાસ આ રીતે આપણે ટ્રાન્ઝિસ્ટરમાં જે કરંટ કમ્પોનન્ટ્સ કયા છે એના બેઝ બી ઘણીવાર એક્ઝામની અંદર ક્વેશ્ચન આવે છે. એટલે એ પણ આપણે ખાસ વ્યવસ્થિત રીતે જોઈ લેશું કે ટ્રાન્ઝિસ્ટરમાં કયા કરંટ કોમ્પોનન્ટ્સ આવે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. Which of the following are impacted by the early effect in transistor? Right? Now, what is early effect? Early effect એટલે શું? Early effect એટલે જ્યારે પણ ટ્રાન્ઝિસ્ટરને આપણે બાયઝિંગ એપ્લાય કરીએ અને એ બાયઝિંગની અંદર માની લો કે આ જે ટ્રાન્ઝિસ્ટર છે જેની અંદર એમિટર, બેઝ અને કલેક્ટર ટર્મિનલ છે. ઓકે, માની લો આ ટ્રાન્ઝિસ્ટર છે NPN પ્રકારનું. રાઈટ, હવે જ્યારે આપણે એને એમ્પ્લીફાયર તરીકે યુઝ કરતા હોય ત્યારે એનો જે એમિટર જંક્શન છે એ એમિટર જંક્શનને જનરલી આપણે ફોરવર્ડ બાયસ કરતા હોય. રાઈટ, એટલે આપણે આને માની લો કે ફોરવર્ડ બાયસ કરીએ, નેગેટિવ પોઝિટિવ. રાઈટ, VBE બેઝ ટુ એમિટર વોલ્ટેજ. અને આ જે જંક્શન છે એને આપણે જનરલી રિવર્સ બાયસ કરતા હોય, એટલે P ને નેગેટિવ અને N ને પોઝિટિવ. ઓકે, આ રીતે આપણે સપ્લાય એપ્લાય કરતા હોય. તો જ્યારે આ કલેક્ટર જંક્શન રિવર્સ બાયસ થશે, રાઈટ, ત્યારે શું થાય, ત્યારે અહીંયા ડેપ્લેશન લેયર ફોર્મ થશે. ઓકે, જે આ રીતે આપણને પોઝિટિવ અને નેગેટિવ ઈ મોબાઈલ આયન્સ, ઈ મોબાઈલ કેરિયર્સ એમાં એ ડેપ્લેશન લેયરની અંદર હશે. હવે જેમ જેમ આપણે આ વોલ્ટેજ વધારતા જઈએ કલેક્ટર ટુ બેઝ વોલ્ટેજ, રાઈટ, રિવર્સ વોલ્ટેજ, તેમ તેમ આ જે ડેપ્લેશન લેયર છે એની વીથ વધતી જશે. અને વીથ વધે એટલે શું થાય કે અહીંયા પણ એક ડેપ્લેશન લેયર હશે જે ફોરવર્ડ બાયસ એમિટર જંક્શનને લીધે મળશે. એને લીધે શું થાય, આ જે ઇફેક્ટિવ વીથ છે, આ ઇફેક્ટિવ વીથ, રાઈટ, બેઝની ઇફેક્ટિવ વીથ ઘટતી જશે. બરાબર, એ બેઝની ઇફેક્ટિવ વીથ જે ઘટશે, આપણે જેમ જેમ અહીંયા વોલ્ટેજ વધારતા જશું તેમ તેમ આ ડેપ્લેશન લેયર પોળું થતું જશે અને આ ડેપ્લેશન લેયરની વીથ ઘટશે. એ જે ઇફેક્ટ થાય છે એને આપણે કહીએ છીએ અર્લી ઇફેક્ટ ઇન ટ્રાન્ઝિસ્ટર. બરાબર, તો વિચ ઓફ ધ ફોલોઈંગ આર ઇમ્પેક્ટેડ બાય અર્લી ઇફેક્ટ ઇન ટ્રાન્ઝિસ્ટર? તો આ જે અર્લી ઇફેક્ટ છે જેમાં બેઝની ઇફેક્ટિવ વીથ ઘટે છે, તો એના લીધે ટ્રાન્ઝિસ્ટર જે છે એના પર શું ઇફેક્ટ આવશે? ઓકે, ટ્રાન્ઝિસ્ટર પર એની કઈ ઇફેક્ટ આવશે? ઓકે, તો પહેલો ઓપ્શન છે ધ કરન્ટ્સ ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર. રાઈટ, એના લીધે ટ્રાન્ઝિસ્ટરના જે કરન્ટ્સ છે અલગ અલગ એના ઉપર એની ઇફેક્ટ આવશે. બીજો ઓપ્શન છે ધ સ્પેસ ચાર્જ રિજિયન ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર. સ્પેસ ચાર્જ રિજિયન એટલે કે ડેપ્લેશન રિજિયન. ઓકે, અને ત્રીજું છે જે સપ્લાય વોલ્ટેજ. ઓકે, એટલે જ્યારે આપણે રિવર્સ બાયસ જનરલી આપણે વધારીશું ત્યારે ડેપ્લેશન લેયર વધશે અને એના લીધે શું થાય, જે બેઝ છે એની ઇફેક્ટિવ વીથ ઘટશે અને બેઝની ઇફેક્ટિવ વીથ ઘટે એટલે શું થાય, એનો કરંટ બી ઘટશે. એટલે પહેલો જે ઓપ્શન છે ધ કરંટ ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર, રાઈટ, એ ઇમ્પેક્ટ આવશે, ટ્રાન્ઝિસ્ટરના કરંટ ઉપર ઇફેક્ટ આવશે અર્લી ઇફેક્ટની. બીજી ઇફેક્ટ આવશે સપ્લાય સ્પેસ ચાર્જ રિજિયન. સ્પેસ ચાર્જ રિજિયન એટલે કે ડેપ્લેશન રિજિયન. આપણે જોયું કે જેમ વોલ્ટેજ વધારીશું ડેપ્લેશન લેયરની વીથ વધશે એટલે એના ઉપર પણ ઇફેક્ટ આવશે. ત્રીજો ઓપ્શન છે ધ સપ્લાય વોલ્ટેજ.
સપ્લાય વોલ્ટેજ ઉપર એની કોઈ ઇફેક્ટ આવશે નહીં, કારણ કે સપ્લાય વોલ્ટેજ તો આપણે આ રીતે આપીએ છીએ, જે પણ વોલ્ટેજ આપીશું એના લીધે જે બેઝની વિથ ચેન્જ થાય છે એના લીધે એનો કરંટ અને જે ડેપ્લેશન રિજિયન છે એની વિથની અંદર આપણને ચેન્જ જોવા મળે છે, રાઈટ. એટલે ઓપ્શન એ અને બી બંને સાચા ઓપ્શન છે. એટલે આ જે ક્વેશ્ચન છે એનો આન્સર આવશે ઓપ્શન બી, ઓનલી એ એન્ડ બી, રાઈટ. એટલે એ રીતે ટ્રાન્ઝિસ્ટરની અંદર અલગ અલગ જે કરંટ્સ છે એ કરંટ્સ અને જે સ્પેસ ચાર્જ રિજિયન છે એટલે કે ડેપ્લેશન રિજિયન એના ઉપર એની ઇફેક્ટ આવશે, અર્લી ઇફેક્ટની. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. ધ સ્ટેટિક ઇનપુટ રેઝિસ્ટન્સ ઓફ બીજેટી ઇન, રાઈટ. નાઉ કયાની અંદર એનો ઇનપુટ ઇમ્પિડન્સ જે છે, રાઈટ, એ 4 ઓપ્શન આપણને આપ્યા છે કે કોમન એમિટર કન્ફિગરેશન ઇઝ ગ્રેટર ધેન કોમન બેઝ કન્ફિગરેશન, એટલે કે કોમન એમિટર કન્ફિગરેશનનો ઇનપુટ ઇમ્પિડન્સ કોમન બેઝ કરતા વધારે છે. બીજો કીધું કે કોમન બેઝ કન્ફિગરેશન ઇઝ ગ્રેટર ધેન કોમન એમિટર, કોમન બેઝનો વધારે છે કોમન એમિટર કરતા. કોમન બેઝ કન્ફિગરેશન ઇઝ ગ્રેટર ધેન કોમન કલેક્ટર, અને ફોર્થ ઓપ્શન છે કોમન બેઝ કન્ફિગરેશન ઇઝ ઇક્વલ ટુ કોમન બેઝ કન્ફિગરેશન ઇઝ ઇક્વલ ટુ કોમન એમિટર કન્ફિગરેશન, રાઈટ. ઇનપુટ રેઝિસ્ટન્સ વાઇઝ આપણે ઓલરેડી અહીંયા જોયું આ ક્વેશ્ચનની અંદર કે ઇનપુટ રેઝિસ્ટન્સ વાઇઝ આપણે જોયું કે કોમન કલેક્ટરનો સૌથી વધારે છે, કોમન બેઝનો એનથી ઓછો છે અને કોમન એમિટરનો મોડરેટ છે, બરાબર. તો આ જે ક્વેશ્ચન આપણને પૂછવામાં આવ્યો છે કે જે ઇનપુટ ઇમ્પિડન્સ છે, ઇનપુટ રેઝિસ્ટન્સ ઓફ બીજેટી, પહેલો ઓપ્શન શું છે? કોમન એમિટર કન્ફિગરેશન ઇઝ ગ્રેટર ધેન કોમન બેઝ કન્ફિગરેશન, રાઈટ. આપણે પાછું જોઈએ, કોમન કલેક્ટર, રાઈટ, કોમન એમિટર અને કોમન બેઝ, રાઈટ. આરઆઈ એટલે આપણે લખીએ ઇનપુટ ઇમ્પિડન્સ અને આર આઉટ લખીએ આઉટપુટ ઇમ્પિડન્સ. તો આપણે આગળ જોયું પ્રમાણે કોમન કલેક્ટરનો ઇનપુટ ઇમ્પિડન્સ વધારે છે, આઉટપુટ ઇમ્પિડન્સ ઓછો છે કોમન કલેક્ટરનો. કોમન બેઝનો એના કરતાં એક્ઝેક્ટલી ઊંધું છે, ઓછો છે, વધારે છે, અને કોમન એમિટરનો મોડરેટ છે, બરાબર. એટલે હવે આપણે જોઈએ કે ઇનપુટ ઇમ્પિડન્સની જો વાત થાય છે તો કોમન એમિટર કન્ફિગરેશન ઇઝ ગ્રેટર ધેન કોમન બેઝ. કોમન એમિટર કન્ફિગરેશનનો ઇનપુટ ઇમ્પિડન્સ કોમન બેઝ કરતા કેવો છે? વધારે છે. પહેલો ઓપ્શન સાચો છે. બીજો આપણે જોઈ લઈએ, કોમન બેઝ કન્ફિગરેશન ઇઝ ગ્રેટર ધેન કોમન એમિટર, રાઈટ. કોમન બેઝનું તો વધારે નથી કોમન એમિટર કરતા, એટલે ઓપ્શન બી નહીં આવશે. કોમન બેઝ કન્ફિગરેશન ઇઝ ગ્રેટર ધેન કોમન કલેક્ટર, કોમન બેઝનો કોમન કલેક્ટર કરતા વધારે છે, રાઈટ. એ પણ ઓપ્શન નહીં આવશે. અને કોમન બેઝ કન્ફિગરેશન ઇઝ ઇક્વલ ટુ કોમન એમિટર, એટલે કે આ બેનો ઇક્વલ છે, એ પણ નહીં આવશે, કોમન બેઝ અને કોમન એમિટરનો, રાઈટ. એટલે ઓપ્શન એ જે છે કે કોમન એમિટર કન્ફિગરેશન ઇઝ ગ્રેટર ધેન કોમન બેઝ કન્ફિગરેશન. કોમન એમિટર કન્ફિગરેશનનો ઇનપુટ રેઝિસ્ટન્સ છે કોમન બેઝ કરતા વધારે આવશે, રાઈટ. આ ક્વેશ્ચન બી આપણે જોઈ શકીએ કે બેઝિકલી કમ્પેરિઝન જ છે 3 અલગ અલગ કન્ફિગરેશનનું, રાઈટ. એટલે એ જે કન્ફિગરેશનનું કમ્પેરિઝન છે 3 કન્ફિગરેશન, એ ખાસ આપણે એના દરેક પોઈન્ટ પ્રોપરલી જોઈ લઈશું, કારણ કે ઘણા બધા ક્વેશ્ચન્સ આના રિલેટેડ એક્ઝામની અંદર પૂછી શકાય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. આઈડેન્ટિફાઈ ધ સર્કિટ વિથ ધ લીસ્ટ વેલ્યુ ઓફ પીઆઈવી એન્ડ ટીયુએફ, રાઈટ. પીઆઈવી એટલે શું? પીઆઈવી એટલે કે પીક ઇન્વર્સ વોલ્ટેજ, પીક ઇન્વર્સ વોલ્ટેજ, રાઈટ. પીક ઇન્વર્સ વોલ્ટેજ એટલે શું? કે જે મેક્સિમમ વોલ્ટેજ આપણે રિવર્સ બાયસની અંદર એપ્લાય કરીશું એને આપણે કહીએ છીએ પીક ઇન્વર્સ વોલ્ટેજ, રાઈટ. અને બીજો જે પેરામીટર છે ટીયુએફ, ટીયુએફ એટલે શું? ટ્રાન્સફોર્મર યુટિલાઇઝેશન ફેક્ટર, ટીયુએફ, ટ્રાન્સફોર્મર યુટિલાઇઝેશન ફેક્ટર, એટલે કે જે રેક્ટિફાયરની સર્કિટ છે, રેક્ટિફાયર સર્કિટની અંદર આપણે ટ્રાન્સફોર્મર કેટલું યુટિલાઇઝ કરીએ છીએ, રાઈટ. તો એ બે પેરામીટર છે. તો આઈડેન્ટિફાઈ ધ સર્કિટ વિથ ધ લીસ્ટ વેલ્યુ ઓફ પીઆઈવી, એટલે કે પીઆઈવી અને ટીયુએફની લીસ્ટ ઓછામાં ઓછી વેલ્યુ એ કઈ સર્કિટની અંદર આપણને મળશે. ઓકે, હાફ વેવ રેક્ટિફાયરની અંદર, ફૂલ વેવ રેક્ટિફાયર વિથ આરએલ લોડ, બ્રિજ રેક્ટિફાયરની અંદર કે ફૂલ વેવ રેક્ટિફાયર વિથ કેપેસિટિવ લોડ, રાઈટ. તો જનરલી જે હાફ વેવ રેક્ટિફાયર છે એ હાફ વેવ રેક્ટિફાયરની અંદર આપણને એનો પીઆઈવી અને ટીયુએફ નો રેટિંગ મિનિમમ મળે છે. સોરી, રાઈટ. તો તમે જોઈ શકો અહીંયા કે એની જે અલગ અલગ પેરામીટર્સ છે, રાઈટ, રેક્ટિફાયરના, ઇફિશિયન્સી, રિપલ ફેક્ટર, પીઆઈવી અને ટીયુએફ, હાફ વેવ રેક્ટિફાયર માટે, ફૂલ વેવ રેક્ટિફાયર માટે અને ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર માટે, રાઈટ. એની અંદર જે પીઆઈવી અને ટીયુએફ છે, રાઈટ, પીઆઈવી અને ટીયુએફ, પીઆઈવી એટલે કે પીક ઇન્વર્સ વોલ્ટેજ, ટીયુએફ એટલે કે ટ્રાન્સફોર્મર યુટિલાઇઝેશન ફેક્ટર,
એના માટે તમે જોશો તો પીઆઈવી અને ટીયુએફ બંને માટે આ જે હાફ વેવ રેક્ટિફાયર છે એની વેલ્યુ કેવી છે? મિનિમમ છે. ઓકે, એટલે આપણે જોયું એ પ્રમાણે હાફ વેવ રેક્ટિફાયર એ આ જે ક્વેશ્ચન છે એનો સાચો આન્સર આવશે, રાઈટ. રેક્ટિફાયર રિલેટેડ ઘણા ક્વેશ્ચન્સ એવા પૂછાય છે કે જેની અંદર તમારે રેક્ટિફાયરના આઉટપુટ વોલ્ટેજ, ઓકે, હાફ વેવ રેક્ટિફાયર, ફૂલ વેવ રેક્ટિફાયર, બ્રિજ રેક્ટિફાયર, ડીસી વોલ્ટેજ, રાઈટ, ડીસી વોલ્ટેજનું ઇક્વેશન શું છે, આરએમએસ વોલ્ટેજનું ઇક્વેશન શું છે, રાઈટ, એનો ઇફિશિયન્સી, ટ્રાન્સફોર્મર યુટિલાઇઝેશન ફેક્ટર, રિપલ ફેક્ટર, આના રિલેટેડ બી ઘણા બધા ક્વેશ્ચન્સ આવે છે, રાઈટ, જે આપણે અહીંયા કમ્પેરિઝનની અંદર જોઈ શકીએ છીએ, રાઈટ. આના સિવાય બી બીજા ઘણા બધા ફેક્ટર્સ છે કે જેના રિલેટેડ ક્વેશ્ચન્સ છે એક્ઝામની અંદર તમને પૂછી શકાય. તો એ જ રીતે જે રીતે આપણે ટ્રાન્ઝિસ્ટરના કન્ફિગરેશનની વાત કરી કે જેમાં અલગ અલગ કન્ફિગરેશન રિલેટેડ ક્વેશ્ચન પૂછી શકાય, આમાં બી પૂછી શકાય. એટલે આનું બી કમ્પેરિઝન આપણે ખાસ જોઈ લઈશું, રાઈટ. હાફ વેવ રેક્ટિફાયર, ફૂલ વેવ રેક્ટિફાયર વિથ સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર અને બ્રિજ રેક્ટિફાયર, ઓકે, જે એક્ઝામમાં આપણને ખૂબ જ મદદરૂપ થશે, રાઈટ. આ જો આ પ્રોપરલી આપણને ખબર હશે તો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. ડિટરમાઇન ધ રિપલ ફેક્ટર ઓફ ફૂલ વેવ રેક્ટિફાયર, રાઈટ. હવે આ જે ક્વેશ્ચન છે બેઝિકલી એની અંદર આપણે જે ફૂલ વેવ રેક્ટિફાયર છે, રાઈટ, એ ફૂલ વેવ રેક્ટિફાયરનો જે રિપલ ફેક્ટર, ઓકે, વોટ ઇઝ રિપલ ફેક્ટર? રિપલ ફેક્ટર ઇઝ નથિંગ બટ જે આઉટપુટ આપણને ડીસી મળે છે એ ડીસીની અંદર જે એસી કમ્પોનન્ટ મિક્સ થયેલો હોય છે ને એને આપણે કહીએ છીએ રિપલ ફેક્ટર, બરાબર. આઉટપુટ એકચ્યુઅલી રેક્ટિફાયરનો આપણને પ્યોર ડીસી મળવું જોઈએ, પણ પ્યોર ડીસી નથી મળતું, એની અંદર થોડોક એસી કમ્પોનન્ટ પણ મિક્સ છે, તો આપણે એને શું કહીએ છીએ? રિપલ ફેક્ટર. તો ડિટરમાઇન ધ રિપલ ફેક્ટર ઓફ ફૂલ વેવ રેક્ટિફાયર હુઝ આઉટપુટ આરએમએસ કરંટ ઇઝ 4 એમ્પિયર, રાઈટ. એટલે કે આઈ આરએમએસ આપણને આપ્યું છે જેની વેલ્યુ છે 4 એમ્પિયર, ઓકે, અને ડીસી કરંટ ઓફ ધ લોડ, રાઈટ. ડીસી કરંટ અને આરએમએસ કરંટ, આરએમએસ કરંટ એટલે જેની અંદર આપણે કીધું એ પ્રમાણે એસી કમ્પોનન્ટ્સ છે અને એકચ્યુઅલી આઉટપુટમાં ડીસી અને એસી બંને કમ્પોનન્ટ છે. તો જે આઉટપુટ મળે છે એમાંથી આરએમએસ કમ્પોનન્ટ 4 મિલી એમ્પિયર છે અને જે ડીસી કમ્પોનન્ટ છે એ કેટલો છે? 2 એમ્પિયર, બરાબર. તો આનું આપણે શું ફાઇન્ડ કરવાનું છે? રિપલ ફેક્ટર, રાઈટ. તો રિપલ ફેક્ટર જે છે એ રિપલ ફેક્ટરનું ઇક્વેશન છે અંડર રૂટ આઈ આરએમએસ ભાગ્યા આઈડીસી હોલ સ્ક્વેર -1, બરાબર. આ ઇક્વેશન જો આપણને ખબર હોય, એક્ઝામની અંદર આવો ક્વેશ્ચન પૂછાય અને જો ઇક્વેશન ખબર હોય, આપણે વિધિન ફ્યુ સેકન્ડ, અમુક સેકન્ડની અંદર જ આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ, બરાબર. એટલે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણને ઇક્વેશન ખબર હોવી જોઈએ. એટલે જ્યારે પણ આવા ઇક્વેશન આવશે તો આપણે એને એક સેપરેટ પેજની અંદર લખી લેશું અને પાછળથી એ ઇક્વેશનને જ્યારે બધા ઇક્વેશન ભેગા થાય તો એને આપણે રેન્ડમલી થોડા થોડા દિવસે જોતા રહીશું, જેથી કરીને એક સમય એવો આવશે કે આપણને બધા ઇક્વેશન એકદમ મોડે થઈ જશે અને જો એક્ઝામમાં એના રિલેટેડ ક્વેશ્ચન આવે તો આપણે સોલ્વ એને ઇઝીલી કરી શકીએ, બરાબર. તો આઈઆરએમએસ ભાગ્યા આઈડીસી સ્ક્વેર ઓછા 1, રાઈટ. એટલે અંડરરૂટની અંદર આપણે એની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો આઈઆરએમએસ એટલે આપણને 4 આપ્યું છે, આઈડીસી 2, રાઈટ, હોલ સ્ક્વેર -1, રાઈટ. 4 ભાગ્યા 2 એટલે 2 સ્ક્વેર, રાઈટ. 4 ભાગ્યા 2 2 આવશે, 2 નો સ્ક્વેર ઓછા 1 એટલે અંડરરૂટ આવશે 3 અને અંડરરૂટ 3 ની વેલ્યુ જો તમે ફાઇન્ડ કરશો તો એ આપણને મળશે 1.73, ઓપ્શન ડી. ઓપ્શન ડી આ જે ક્વેશ્ચન છે એનો સાચો આન્સર છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, ખાલી ને ખાલી આપણને આ જે ઇક્વેશન છે એ ઇક્વેશન જ આવડવું જોઈએ. જો ઇક્વેશન આવડે તો આપણે ઇઝીલી એને સોલ્વ કરી શકીએ, ઓકે. તો ઓપ્શન ડી આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે, રાઈટ. તો આપણે જે ક્વેશ્ચન જોયા અલગ અલગ પ્રકારના કે જેમાં ડાયોડ રિલેટેડ, ટ્રાન્ઝિસ્ટર રિલેટેડ, ટ્રાન્ઝિસ્ટરના બાયાઝિંગ રિલેટેડ, ડાયોડની એપ્લિકેશન રિલેટેડ, રાઈટ. આપણે આ રીતે અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન જોયા, રાઈટ. આના પરથી આપણને એ આઈડિયા આવે કે કોઈ પણ ટોપિક પર જે ક્વેશ્ચન પૂછાતા હોય એ ટોપિક વિશે જો આપણને થરલી વ્યવસ્થિત નોલેજ હશે તો ગમે એવો તમને હાર્ડ ક્વેશ્ચન પૂછવામાં આવે તો એ ક્વેશ્ચનને બી આપણે ઇઝીલી સોલ્વ કરી શકીશું, ઓકે. તો એટલા માટે જ જો તમે આ એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યા છો તો તમે આરંભ બેચની અંદર એનરોલ કરાવી શકો છો, જેની અંદર ન્યૂલી રેકોર્ડેડ કોર્સિસ છે, એક્સપિરિયન્સ ફેકલ્ટીઝ તમને ભણાવશે, ઓકે. અને આ જે કોર્સ છે એની ફીસ એ માત્ર 5,499 છે વિથ એમસીક્યુ બુક અને વિધાઉટ એમસીક્યુ બુક માત્ર 4,999 રૂપિયા છે. તો આ કોર્સની અંદર જો તમે એનરોલ કરાવશો
તો તમને જે વિડીયોઝ છે દરેક લેક્ચરના સબ્જેક્ટ વાઇઝ લેક્ચરની પીડીએફ પણ તમે મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકશો. ઓકે, તો આપણે આગળ વધીએ નેક્સ્ટ એમસીક્યુ ઉપર. ઓકે, આજે આપણે ક્વેશ્ચન જોયો એ ક્વેશ્ચનનો જ આ બેઝિકલી ઇક્વેશન છે. આ ઇક્વેશનનો યુઝ કરીને આપણે એ ક્વેશ્ચન છે એને સોલ્વ કર્યો છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ રિલેટેડ ટુ ધ બ્રેકડાઉન ઇન સેમિકન્ડક્ટર ડાયોડ. રાઈટ, એટલે કે સેમિકન્ડક્ટર ડાયોડ જે છે, રાઈટ, એના માટે બ્રેકડાઉન મિકેનિઝમ જે છે, રાઈટ, એના માટે કરેક્ટ સ્ટેટમેન્ટ કયું છે? રાઈટ, પહેલું છે એવલાન્ચ એન્ડ ઝીનર બ્રેકડાઉન અકર્સ વેન બોથ પી-એન જંક્શન ડાયોડ એન્ડ ઝીનર ડાયોડ આર given access forward bias. રાઈટ, એટલે કે એવલાન્ચ અને ઝીનર બ્રેકડાઉન ક્યારે થાય છે? જ્યારે બંને પીએન જંક્શન ડાયોડ અને ઝીનો ડાયોડ એને આપણે એક્સેસ વોલ્ટેજ આપીએ છીએ ત્યારે. બરાબર, એવલાન્ચ બ્રેકડાઉન અકર્સ વેન પીએન જંક્શન ઇઝ access forward bias and ઝીનર બ્રેકડાઉન અકર્સ ફોર ઝીનર ડાયોડ રિવર્સ bias. રાઈટ, એવલાન્ચ બ્રેકડાઉન ક્યારે થાય છે? વેન પીએન જંક્શન ડાયોડ ઇઝ access forward bias. રાઈટ, જનરલી આપણે પીએન જંક્શન ડાયોડને જ્યારે ફોરવર્ડ બાયસ કરીએ છીએ ત્યારે તો એ સ્વિચ તરીકે કામ કરે છે અને એક 0.7 કરતા વધારે વોલ્ટેજ આપીશું ત્યારે ઓન થઈ જશે સિલિકોન ડાયોડના કેસમાં. ઓકે, ત્રીજો ઓપ્શન છે ધ સ્લોપ ઓફ વીઆઈ કેરેક્ટરિસ્ટિક્સ ઇઝ હાયર ઇન ઝીનર ડાયોડ ધેન ધેટ ઓફ એવલાન્ચ બ્રેકડાઉન. રાઈટ, ઝીનર બ્રેકડાઉન જે છે એ ઝીનર ડાયોડમાં થાય છે, એવલાન્ચ બ્રેકડાઉન છે એ પીએન જંક્શન ડાયોડમાં થાય છે. એવલાન્ચ બ્રેકડાઉન જ્યારે થશે ત્યારે ડાયોડ પરમેનન્ટલી ડેમેજ થશે. ઝીનર બ્રેકડાઉન જ્યારે થાય ત્યારે ડાયોડ પરમેનન્ટલી ડેમેજ નથી થતો, કારણ કે ઝીનર ડાયોડને આપણે બનાવેલો જ છે રિવર્સ બાયસમાં ઓપરેટ થવા માટે. બરાબર છે, તો ધ સ્લોપ ઓફ વીઆઈ કેરેક્ટરિસ્ટિક્સ ઇઝ હાયર ઇન ઝીનર બ્રેકડાઉન દેન ધેટ ઓફ એવલાન્ચ બ્રેકડાઉન and the slope of VI characteristics is less in Zener breakdown than that of avalanche breakdown. Okay, પહેલો જે ઓપ્શન છે avalanche and Zener breakdown occurs when both PN junction diode and Zener diode are given access forward bias. Right, forward bias આપણે કરીશું ત્યારે કોઈ પણ પ્રકારનું બ્રેકડાઉન નહીં થતું. બ્રેકડાઉન ક્યારે થશે? રિવર્સ બાયસમાં જ થશે. બીજો ઓપ્શન છે avalanche breakdown occurs when PN is access forward bias. રાઈટ, અગેન ફોરવર્ડ બાયસ એપ્લાય કર્યો છે એટલે એમાં બ્રેકડાઉન થતું જ નથી. રાઈટ, એટલે ઓપ્શન સેકન્ડ બી નહીં આવશે. થર્ડ ઓપ્શન શું કહે છે? ધ સ્લોપ ઓફ ધ વીઆઈ કેરેક્ટરિસ્ટિક્સ ઇઝ હાયર ઇન ઝીનર બ્રેકડાઉન દેન ધેટ ઓફ એવલાન્ચ બ્રેકડાઉન. એટલે કે ઝીનર બ્રેકડાઉનની અંદર એનો જે સ્લોપ છે એ એવલાન્ચ બ્રેકડાઉન કરતા હાયર છે. રાઈટ, એકચ્યુઅલી જ્યારે આપણે બ્રેકડાઉનની વાત કરતા હોય, રાઈટ, ત્યારે બ્રેકડાઉનની અંદર આપણે જોઈશું એ પ્રમાણે કે જે બ્રેકડાઉન થતું હોય, રાઈટ, આપણે માની લો કે ઝીનર બ્રેકડાઉનની વાત કરીએ અને એવલાન્ચ બ્રેકડાઉનની વાત કરીએ. ઓકે, તો જે એવલાન્ચ બ્રેકડાઉન થાય છે એ એવલાન્ચ બ્રેકડાઉનનો આપણને આ રીતે એનો જે છે રિવર્સ કેરેક્ટરિસ્ટિક્સ એ આ રીતે મળે છે. રાઈટ, એવલાન્ચ બ્રેકડાઉનના કેસમાં. જ્યારે ઝીનર બ્રેકડાઉનના કેસમાં એ આપણને કંઈક આ રીતે મળે છે, આ રીતે. રાઈટ, એમાં તમે જોશો આ બેઝિકલી એક સ્ટ્રેટ લાઇન જેવી છે અને આમાં સ્ટ્રેટ લાઇન નથી. રાઈટ, એટલે જે આપણે ઓપ્શન જોયું એ પ્રમાણે સ્લોપ જે છે, રાઈટ, ઝીનર ડાયોડનો, ઝીનર બ્રેકડાઉનનો કેરેક્ટરિસ્ટિક્સનો એ સ્લોપ કેવો છે? એ હાઈ છે ઝીનર ડાયોડના કેસમાં. જ્યારે એવલાન્ચ બ્રેકડાઉન એટલે કે પીએન જંક્શન ડાયોડમાં એ સ્લોપ એટલો વધારે નથી. રાઈટ, એટલે ઓપ્શન જે સી છે એ ઓપ્શન સી આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે. રાઈટ, આ કેરેક્ટરિસ્ટિક્સ આપણે ખાસ યાદ રાખીશું. રાઈટ, આમાં આ જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ પીએન જંક્શન ડાયોડની છે. પીએન જંક્શન ડાયોડ. રાઈટ, આ પ્લસ આઈ છે, આ માઇનસ આઈ છે, બરાબર, પ્લસ વી માઇનસ વી. અને આ જે કેરેક્ટરિસ્ટિક્સ છે બીજી આ બેઝિકલી ઝીનર ડાયોડની છે. રાઈટ, ઓકે, તો આ કેરેક્ટરિસ્ટિક્સ આપણે ખાસ યાદ રાખીશું. રાઈટ, આનો જે સ્લોપ છે એ એક બેઝિકલી સ્ટ્રેટ લાઇન જેવી મળે છે આપણને ઝીનર ડાયોડની અંદર. ઓકે, જ્યારે પીએન જંક્શન ડાયોડમાં આ રીતે થોડો આ રીતે સ્લોપ આપણને જોવા મળે છે, આમાં એકદમ સ્ટ્રેટ લાઇન જોવા મળે છે. રાઈટ, આ ખાસ આપણે યાદ રાખીશું ઝીનર અને પીએન જંક્શન ડાયોડના જે કેરેક્ટરિસ્ટિક્સ છે એની અંદર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ડિટરમાઇન ધ વોલ્ટેજ ગેઇન ઓફ સિમ્પલ કોમન એમિટર બીજેટી એમ્પ્લીફાયર with RE bypassed and transconductance of 10 milliampere per volt and the load resistance is RC connected
ટુ ધ કલેક્ટર ટર્મિનલ ઇઝ 10 કિલો ઓહમ. બેઝિકલી આ જે ક્વેશ્ચન છે એ હાઈ ફ્રીક્વન્સી એનાલિસિસ ઓફ બીજેટી એનો ક્વેશ્ચન છે. રાઈટ. શું કીધું છે કે કોમન એમિટર બીજેટી એમ્પ્લીફાયર છે જેનો ટ્રાન્સકન્ડક્ટન્સ એટલે જનરલી GM એ આપ્યો છે 10 મિલી એમ્પિયર પર વોલ્ટ. ઓકે. અને એનો જે લોડ રેઝિસ્ટન્સ છે કનેક્ટેડ ટુ ધી ટર્મિનલ એટલે કે RL જે આપણને આપ્યો છે એ આપ્યો છે 10 કિલો ઓહમ. રાઈટ. એનો RL એટલે કે લોડ રેઝિસ્ટન્સ આપ્યો છે. ઓકે. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ઓકે, આપણે શું ફાઇન્ડ કરવાનું છે? આપણે વોલ્ટેજ ગેઇન ફાઇન્ડ કરવાનું છે. ઓકે. અને જે વોલ્ટેજ ગેઇન છે એ વોલ્ટેજ ગેઇનનું ઇક્વેશન છે AV -GM × RL. -GM × RL. એમાં GM જે છે એનો ટ્રાન્સકન્ડક્ટન્સ છે, RL એનો લોડ રેઝિસ્ટન્સ છે અને માઇનસ આપણે જનરલી એટલા માટે લગાવીએ છીએ કારણ કે આપણને આઉટપુટ જે મળે છે એ કોમન એમિટર કન્ફિગરેશનના કેસમાં આઉટપુટ 180 ડિગ્રી ફેઝ ડિસ્પ્લેસમેન્ટ વાળું મળશે. એટલે જો તમે ઇનપુટ આવું કંઈક આપશો તો આઉટપુટ આપણને મળશે આવું કંઈક 180 ડિગ્રીના ફેઝ ડિસ્પ્લેસમેન્ટ. એટલે આપણે એને શું લખીએ છીએ? -GM × RL. ઓકે. તો આ વેલ્યુઝ જે છે એ વેલ્યુ આપણે 1 by 1 પુટ કરીએ. ઓકે. -GM × RL. સો -GM એટલે -10. ઓકે. મિલી એટલે 10⁻³ ઓકે. ઇન્ટુ RL એટલે કે 10 અને કિલો એટલે 10⁻³. ઓકે. આ બંને આપણે -3 અને +3 કેન્સલ આઉટ થશે. -10 × 10 that is -100. એટલે એનો ગેઇન આપણને કેટલો મળશે? AV -100. ઓકે. ઓપ્શન ડી આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે. ઓકે. એટલે બેઝિકલી આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન છે હાઈ ફ્રીક્વન્સી એનાલિસિસ ઓફ બીજેટી. ઓકે. જેની અંદર આપણે બીજેટીના જે અલગ અલગ ઇક્વેશન્સ છે એના વોલ્ટેજ ગેઇન કેટલો આવે, એનો કરંટ ગેઇન કેટલો આવે, રાઈટ, એનો પાવર ગેઇન, ઓકે, દરેકે દરેક જે પેરામીટર છે ઇનપુટ ઇમ્પિડન્સ, આઉટપુટ ઇમ્પિડન્સ, એના અલગ અલગ ઇક્વેશન્સ આપણને આપ્યા છે અને જસ્ટ ઇક્વેશનનો યુઝ કરીને આપણે આ એક્ઝામ્પલ્સ છે ને ગણી શકીએ છીએ. ઓકે. એટલે ઓપ્શન ડી આ ક્વેશ્ચનની અંદર એનો સાચો આન્સર આવશે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. કન્સિડર અ ફિક્સ્ડ બાયસ સર્કિટ. રાઈટ. એક ફિક્સ બાયસ સર્કિટ છે. ઓકે. ફિક્સ બાયસ સર્કિટ એટલે જે આપણે અલગ અલગ પ્રકારની બાયસિંગ આવે છે જેમાં એક વોલ્ટેજ ડિવાઈડર બાયસ છે અને બીજું છે ફિક્સ બાયસ. રાઈટ. આને આપણે કહીશું ફિક્સ્ડ બાયસ. આ બેઝિકલી ફિક્સ બાયસ છે. RC, RB, અહીંયા આપણે શું +VCC આપીશું. આ ગ્રાઉન્ડ છે, આ RE છે. રાઈટ. જનરલી REB વિથ એમિટર રેઝિસ્ટન્સ હશે તો આપણે ડાયરેક્ટલી વિથ એમિટર રેઝિસ્ટન્સ હોય તો અહીંયા RE કનેક્ટ કરીશું. અહીંયા આઈપુટ છે શું? એન્ડ એમિટર ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ ગ્રાઉન્ડ. એટલે આ એમિટર ડાયરેક્ટલી ગ્રાઉન્ડ સાથે કનેક્ટેડ છે. ઓકે. ડિટરમાઇન ધ સપ્લાય વોલ્ટેજ એન્ડ કલેક્ટર રેઝિસ્ટન્સ. એટલે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? સપ્લાય વોલ્ટેજ VCC અને કલેક્ટર રેઝિસ્ટન્સ એટલે કે RC. આ ઇફ ધ ક્વિન્સન્ટ પોઈન્ટ 5 વોલ્ટ એન્ડ 2 મિલીએમ્પિયર લાઇઝ એક્ઝેક્ટલી એટ ધ સેન્ટર ઓફ ધ DC લોડ લાઇન. DC લોડ લાઇનના એક્ઝેક્ટલી સેન્ટરમાં આપણા ક્યુ પોઈન્ટ્સ છે. રાઈટ. DC લોડ લાઇન જે છે એ આપણે જોઈએ પ્રમાણે આ રીતે DC લોડ લાઇન આપણને મળતી હોય અને આ જે DC લોડ લાઇન છે એમાં અહીંયા આપણને જે વોલ્ટેજ મળશે એ VCE અને આ કરંટ મળશે IC. હવે જે ક્યુ પોઈન્ટ્સ આપણને આપ્યા છે જેની વેલ્યુ છે 5 વોલ્ટ અને 2 મિલીએમ્પિયર. રાઈટ. એનો મતલબ શું થાય કે અહીંયા જે ક્યુ છે અહીંયા કેટલા વોલ્ટેજ છે? 5 વોલ્ટ છે અને જે કરંટ આપણને મળે છે એ કરંટ કેટલો છે? 2 મિલીએમ્પિયર આપ્યો છે. રાઈટ. ફાઇન્ડ શું કરવાનું છે? VCC અને બેઝિકલી RC. રાઈટ. હવે આ જે છે VCEQ 5 વોલ્ટ. રાઈટ. જનરલી જે આ વોલ્ટેજ હોય છે, રાઈટ, ક્યુ પોઈન્ટ વોલ્ટેજ, એ જે VCC છે, રાઈટ, ધીસ ઇઝ VCC. તો VCEQ જે છે VCEQ ઇઝ ઇક્વલ ટુ VCC/2. રાઈટ. એક્ઝેક્ટલી જે અહીંથી તમે જોશો VCC કરતા અડધા વોલ્ટેજ ઉપર આપણને એનો જે VCEQ છે, રાઈટ, એ VCEQ મળે છે અડધા વોલ્ટેજ ઉપર. એટલે જો આ 5 વોલ્ટ આપણને આપ્યો છે કે 5 વોલ્ટ છે તો VCC કેટલા વોલ્ટેજ હશે? એના ડબલ એટલે કે 10 વોલ્ટ. રાઈટ. એટલે આપણે VCC જો ફાઇન્ડ કરવું હોય તો VCC ઇઝ ઇક્વલ ટુ 2 VCEQ. VCEQ ની વેલ્યુ આપણને આપ્યું જ છે તો આપણને VCC મળશે 10 વોલ્ટ. રાઈટ. એટલે કે આ VCC કેટલા વોલ્ટેજ છે? 10 વોલ્ટેજ હશે. બીજું શું ફાઇન્ડ કરવાનું છે આપણે? RC. તો RC ફાઇન્ડ કરવા માટે આપણે શું કરશું? આઉટપુટ સર્કિટની અંદર KVL એપ્લાય કરીશું, કિર્ચોફ વોલ્ટેજ લો.
આઉટપુટ સર્કિટમાં જ્યારે કેવીએલ એપ્લાય કરીશું તો શું આવશે? કેવીએલ VCC માઇનસ ICRC અને આ આવશે VCE, કલેક્ટર ટુ એમિટર વોલ્ટેજ, માઇનસ VCE ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે આ બેઝિકલી VCE જ છે, કલેક્ટર ટુ એમિટર વોલ્ટેજ છે 5. ઓકે, તો આપણને જો ICRC જોઈએ, ICRC જે ટર્મ છે એને આપણે આ બાજુ લઈ લઈએ તો ઇઝ ઇક્વલ ટુ શું આવશે? VCC માઇનસ VCE. ઓકે, એટલે ICRC ઇઝ ઇક્વલ ટુ VCC કેટલા વોલ્ટેજ છે? તો VCC ઓલરેડી આપણે ફાઇન્ડ કર્યું 10 વોલ્ટેજ છે, માઇનસ VCE એટલે કે આ Q પોઈન્ટની જે વેલ્યુ છે તે, ઓકે, 10 માઇનસ 5 એટલે કે 5. અને આપણને જે RC જોઈશે તે RC શું આવશે? 5 ડિવાઇડેડ બાય IC, એટલે 5 ડિવાઇડેડ બાય IC ઓલરેડી આપણને આપ્યું છે 2 મિલી એમ્પિયર, તો 5 ડિવાઇડેડ બાય 2 મિલી એમ્પિયર, 5 બાય 2 એટલે 2.5 અને મિલી એમ્પિયર ઉપર જશે એટલે ઇન્ટુ 10⁻³ થશે. રેઝિસ્ટન્સ છે એટલે 2.5 કિલો ઓહમ. RC ની વેલ્યુ મળશે 2.5 કિલો ઓહમ. VCC છે એ VCC આપણને મળી ગયું 10 વોલ્ટ. ઓકે, તો જે આન્સર છે એ VCC ની વેલ્યુ કેટલી આવશે? 10 વોલ્ટ અને RC ની વેલ્યુ આવશે 2.5 કિલો ઓહમ. ઓકે, એટલે ઓપ્શન બી જે છે VCC 10 વોલ્ટ, RC 2.5 કિલો ઓહમ. ઓપ્શન બી આ ક્વેશ્ચનનો સાચો આન્સર આવશે. રાઈટ, એટલે ઘણીવાર ડીસી જે બાયાઝિંગ છે એ ડીસી બાયાઝિંગ રિલેટેડ બી આ રીતે ક્વેશ્ચન્સ આવતા હોય એક્ઝામની અંદર, રાઈટ, કે જેમાં અલગ અલગ પ્રકારના બાયાઝિંગ છે, ફિક્સ્ડ બાયસ, કલેક્ટર ટુ બેઝ બાયસ, વોલ્ટેજ ડિવાઈડર બાયસ. ઓકે, એ બેઝિકલી બાયાઝિંગના ક્વેશ્ચન્સ છે. રાઈટ, તો આ રીતે ક્યુ પોઈન્ટ શું છે, ડીસી લોડ લાઇન શું છે, રાઈટ, એના બાયાઝિંગના ઇક્વેશન્સ કયા કયા છે એ જો આપણને આવડતા હોય તો આપણે ઇઝીલી એને સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. ઇફ the input signal to the base terminal of TTL signal starting from logic 0 followed by logic 1, right? એટલે if input signal to the base terminal is the TTL signal, TTL એટલે કે ટ્રાન્ઝિસ્ટર લોજિક, starting from logic 0 followed by 1 એટલે કે જે સિગ્નલ તમે આપો છો 0 માંથી 1, 0 એટલે કે 0 વોલ્ટ, રાઈટ, આ સિગ્નલ 0 છે એટલે કે 0 વોલ્ટ અને લોજિક 1 એટલે કે +5 વોલ્ટ. તો 0 માંથી 1 તરફ આપણે જઈએ છીએ. Determine the correct comment on the output at the collector terminal of BJT working as a switch. એટલે કે આપણે BJT ટ્રાન્ઝિસ્ટરને એઝ અ સ્વિચ વાપરીએ છીએ અને એ ટ્રાન્ઝિસ્ટરને એઝ અ સ્વિચ જ્યારે આપણે વાપરીએ છીએ, માની લો આ ટ્રાન્ઝિસ્ટર છે એને એઝ અ સ્વિચ આપણે વાપરીએ છીએ, એના બેઝ ઉપર આપણે આ રીતે વોલ્ટેજ આપીએ છીએ, રાઈટ, 0 to 1. ઓકે, તો એના માટે આ જે 4 સ્ટેટમેન્ટ છે એમાંથી કયું સ્ટેટમેન્ટ સાચું આવશે? પહેલું સ્ટેટમેન્ટ છે the BJT transits from cutoff region to saturation region as input transistor from logic 0 to 1. એટલે કે જ્યારે આપણે logic 0 to 1 આપીશું તો આ જે BJT છે, આ જે ટ્રાન્ઝિસ્ટર છે એ કટ ઓફ માંથી સેચ્યુરેશનમાં જશે એવું કહે છે, બરાબર છે. જ્યારે આપણે 0 આપીશું એટલે શું થશે? બેઝિકલી આ જે ટ્રાન્ઝિસ્ટર છે એ ઓફ થશે, કારણ કે 0 આપીએ છીએ એટલે 0 વોલ્ટેજ આપીએ છીએ આપણે, અને 0 વોલ્ટેજ આપીશું એટલે ઓફ થશે. અને જ્યારે આપણે એને 1 આપીશું, જ્યારે બી સ્વિચ તરીકે વાપરતા હોય અને જ્યારે આપણે એને 1 આપીશું ને ત્યારે એ સ્વિચ ક્લોઝ જેવું કામ કરશે, અને સ્વિચ જ્યારે ક્લોઝ જેવું કામ કરતી હોય ત્યારે સેચ્યુરેશનની અંદર ઓપરેટ થાય છે, સેચ્યુરેશન રિજિયનની અંદર. આપણે ખાસ યાદ રાખીશું ટ્રાન્ઝિસ્ટર જે છે એ 3 અલગ અલગ રિજિયનમાં ઓપરેટ થતો હોય, કટ ઓફ રિજિયન, સેચ્યુરેશન રિજિયન અને એક્ટિવ રિજિયન, રાઈટ. જ્યારે આપણે એને સ્વિચ તરીકે વાપરીએ છીએ ત્યારે કાં તો એને આપણે કટ ઓફ રિજિયનમાં ઓપરેટ કરીએ છીએ અથવા તો સેચ્યુરેશન રિજિયનમાં ઓપરેટ કરીએ છીએ. જો આપણે એને કટ ઓફ રિજિયનમાં ઓપરેટ કરીશું તો એ ઓપન સ્વિચ જેવું કામ કરશે, અને જો સેચ્યુરેશનમાં રિજિયનમાં ઓપરેટ થતું હશે તો એ ક્લોઝ સ્વિચ જેવું કામ કરશે. ઓકે, એટલે જે ટ્રાન્ઝિસ્ટર છે એને જ્યારે આપણે લોજિક 0 આપીશું ત્યારે એ કટ ઓફ રિજિયનમાં કામ કરશે, લોજિક 1 આપીશું ત્યારે એ સેચ્યુરેશન રિજિયનમાં કામ કરશે. ઓકે, સેકન્ડ ઓપ્શન છે ધ BJT ટ્રાન્ઝિટ ફ્રોમ એક્ટિવ રિજિયન ટુ સેચ્યુરેશન, રાઈટ, એ નહીં આવશે, કારણ કે એક્ટિવ રિજિયનમાં તો ઇનપુટ જે જંક્શન છે એ ફોરવર્ડ બાયસ હશે અને આઉટપુટ જંક્શન રિવર્સ બાયસ હશે, રાઈટ. કટ ઓફ રિજિયનની અંદર બંને જંક્શન રિવર્સ બાયસ હશે અને સેચ્યુરેશનમાં બંને ફોરવર્ડ બાયસ હશે, એટલે ઓપ્શન બી નહીં આવશે. The BJT transit from saturation region to cutoff region, right? Again, saturation to cutoff. Okay, કારણ કે સેચ્યુરેશન ક્યારે આવશે? જ્યારે આપણે 1 આપીએ ત્યારે, પણ આપણે પહેલા 0 આપીએ છીએ. ઓકે, એટલે એ ઓપ્શન બી નહીં આવશે. અને લાસ્ટ ઓપ્શન છે the BJT transit from cutoff region to active region, right? 1 આપીએ છીએ એટલે એકચ્યુઅલી સેચ્યુરેશન રિજનમાં જાય, એટલે 0 જ્યારે આપણે આપીશું ઇનપુટની અંદર ત્યારે એ કટ ઓફ રિજિયનની અંદર વર્ક કરશે, અને જ્યારે આપણે એને 1 આપીએ છીએ ત્યારે એ બેઝિકલી સેચ્યુરેશન રિજિયનની અંદર
કામ કરશે. ઓકે, એટલે BJT transits from cutoff region to saturation region as the input transits from logic 0 to logic 1. આ ઓપ્શન જે છે એનો સાચો આન્સર છે. બેઝિકલી ટ્રાન્ઝિસ્ટરને જ્યારે આપણે સ્વિચ તરીકે યુઝ કરતા હોય ત્યારે આપણે એને જે પ્રમાણે ઇનપુટ ઉપર લોજિક આપીશું એ પ્રમાણે આપણને આઉટપુટની અંદર એ લોજિક આપશે. 0 ઇનપુટ આપીશું તો એ કટ ઓફ રિજનમાં કામ કરશે, 1 ઇનપુટ આપીશું તો એ સેચ્યુરેશન રિજનની અંદર એ કામ કરશે. એટલે ઓપ્શન એ આ જે ક્વેશ્ચન છે એનો સાચો આન્સર છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. A sinusoidal AC signal of 10 volt peak to peak is fed to a bias clipper circuit which clips both the half cycles by the peak of its amplitude. Determine the peak to peak voltage of the output signal. Right? Basically જે ક્લિપર સર્કિટ છે એ ક્લિપર સર્કિટનું કામ શું હશે? તમે જે ઇનપુટ આપશો ને એ ઇનપુટના અમુક પોર્શનને કટ કરવાનું, અમુક પોર્શનને રિમૂવ કરવાનું, ક્લિપ કરવાનું, એટલે આપણે એને કહીએ છીએ ક્લિપર સર્કિટ. રાઈટ? તો એ ક્લિપર સર્કિટ છે જે 10 વોલ્ટ પીક ટુ પીક આપે છે આપણને. 10 વોલ્ટ પીક ટુ પીક એટલે કે અહીંયા 10 વોલ્ટ હશે, અહીંયા -10 વોલ્ટ હશે. ઓકે, અને એ આપણે ક્લિપ કરીએ છીએ જે બંને સાયકલમાં બાય હાફ ધ પીક ઓફ ધી એમ્પ્લિટ્યુડ, એટલે એનું જે એમ્પ્લિટ્યુડ છે એનું અડધું જેટલું એ ક્લિપ કરે છે, એ રિમૂવ કરે છે. રાઈટ? અડધું જેટલું રિમૂવ કરશે એટલે અહીંયા +5 વોલ્ટ જેટલું રિમૂવ કરશે અને અહીંયા -5, એટલે +5 વોલ્ટથી વધારે અને આ બાજુ -5 વોલ્ટથી ઓછું. એટલે જે આપણને ફાઇનલી જે સર્કિટ મળશે તે, અથવા તો ફાઇનલી જે આઉટપુટ મળશે એ આઉટપુટ કંઈક આવું મળશે. ઓકે, જેમાં આ જે છે એ +5 વોલ્ટ છે અને આ જે છે તે -5 વોલ્ટ છે. રાઈટ? તો આ જે સર્કિટ છે બેઝિકલી ક્લિપર સર્કિટનો આઉટપુટ છે અને આઉટપુટ આપણને કેટલું મળે છે? 5 વોલ્ટ પીક ટુ પીક. રાઈટ? એટલે ઓપ્શન બી એ આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે, 5 વોલ્ટ પીક ટુ પીક. રાઈટ? ક્લિપર સર્કિટ, ક્લેમ્પર સર્કિટ, એના બેઝ બી એક્ઝામની અંદર ક્વેશ્ચન આવતા હોય છે જનરલી. એટલે ક્લિપર સર્કિટ શું છે, એનું વર્કિંગ કઈ રીતે આવશે, એના કેટલા ટાઈપ્સ છે, ક્લેમ્પર સર્કિટ શું છે, એનું વર્કિંગ કઈ રીતે આવશે, એના કેટલા ટાઈપ્સ છે. રાઈટ? તો એ રીતે આપણે ખાસ ધ્યાન રાખીશું. ઓકે, which of the following statement is correct related to the Zener diode and VI characteristics? આપણે ઓલરેડી એક ક્વેશ્ચન જોયો Zener diode એની જે રિવર્સ કેરેક્ટરિસ્ટિક્સ એના રિલેટેડ. તો ઓપ્શન શું છે? the slope of the reverse characteristics in the Zener diode is steeper. steeper એટલે વધારે સ્ટ્રેટ લાઇન છે than the PN junction diode. રાઈટ? આપણે ઓલરેડી જોયું કે જે PN junction diode કરતા Zener diode ની જે રિવર્સ કેરેક્ટરિસ્ટિક્સ એક સ્ટ્રેટ લાઇન આપણને મળે છે, વધારે સ્ટીપ છે. રાઈટ? એટલે રાઈટ આન્સર ઓપ્શન એ જ છે. પણ આપણે જોઈ લઈએ બીજા ઓપ્શન શું કહે છે. The slope of the reverse characteristics in the Zener diode is less steeper than PN junction diode. Right? ઓકે, બીજો ઓપ્શન એવું કહે છે કે PN junction diode કરતા ઓછી સ્ટ્રેટ લાઇન છે. રાઈટ? એટલે ઓપ્શન બી નહીં આવશે. The slope of the forward characteristics in the Zener diode indicates that the diode is open circuit in the forward bias. રાઈટ? આવું પણ નહીં આવશે, કારણ કે ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક્સમાં આપણને એ શું બતાવશે એકચ્યુઅલી કે ડાયોડ જે છે ઓન થાય છે અને એમાંથી કઈ રીતે કરંટ ફ્લો થાય છે એ બતાવશે. The slope of the forward characteristics in the Zener diode decreases for higher forward bias voltage. Right? Forward bias સાથે એને ફોરવર્ડ જે કેરેક્ટરિસ્ટિક્સ છે એને કોઈ લાગે વળગે નહીં. ઓકે, એટલે એના સ્લોપ સાથે. રાઈટ? તો જે સાચો આન્સર છે એ ઓપ્શન એ આવશે. The slope of the reverse characteristics in Zener diode is steeper than that of PN junction diode. Right? એનો જે સ્લોપ છે એ Zener diode નો છે એ આ રીતે મળશે, જ્યારે PN જંકશન ડાયોડ નો આ રીતે મળશે. રાઈટ? એટલે વધારે સ્ટીપર આપણે જોઈ શકીએ આની અંદર કે એ જે કેરેક્ટરિસ્ટિક્સ છે એનો જે સ્લોપ છે, રાઈટ, એ વધારે સ્ટીપર છે. ઓકે, ઇન કેસ ઓફ Zener ડાયોડના કેસમાં. રાઈટ? એટલે ઓપ્શન એ આ જે ક્વેશ્ચન છે એનો સાચો આન્સર છે. રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. Which of the following is the main advantage of a bridge rectifier over center tap full wave rectifier? Right? Bridge rectifier ના કરતા જે center tap bridge rectifier જે છે એની કમ્પેરિઝનમાં center tap ટ્રાન્સફોર્મર નો ડિસએડવાન્ટેજ કયો છે, અથવા તો બ્રિજ રેક્ટિફાયર નો કયો એડવાન્ટેજ છે સેન્ટર ટેપ ફૂલ વેવ રેક્ટિફાયર ના કરતા? ઓકે, સેન્ટર ટેપ જે ફૂલ વેવ રેક્ટિફાયર છે એની અંદર આપણે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર યુઝ કરવું પડે છે, જ્યારે બ્રિજ રેક્ટિફાયર છે એની અંદર આપણે બ્રિજ એટલે કે 4 ઝીનર ડાયોડનો યુઝ કરીને રેક્ટિફાયર સર્કિટ બનાવે છે, જેમાં સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરની જરૂર નથી.
રાઈટ. એનો એડવાન્ટેજ છે બ્રિજ રેક્ટિફાયરનો, કે જેની અંદર આપણે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરની જરૂર નથી. જ્યારે ફૂલ વેવ રેક્ટિફાયર છે એમાં સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરની જરૂર છે. બ્રિજ રેક્ટિફાયર બી ફૂલ વેવ જ છે, પણ એ બ્રિજ રેક્ટિફાયર છે. જ્યારે ફૂલ વેવ રેક્ટિફાયર વિથ સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર, રાઈટ, એની અંદર આપણે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરનો યુઝ કરવો પડે છે. તો મેઇન એનો ડિસએડવાન્ટેજ કયો છે અથવા તો મેઇન એડવાન્ટેજ કયો છે બ્રિજ રેક્ટિફાયરનો સેન્ટર ટેપ ફૂલ વેવ રેક્ટિફાયર કરતા? તો જે બ્રિજ રેક્ટિફાયર છે એમાં આપણને સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરની જરૂર રહેતી નથી, કારણ કે જનરલી સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર છે એ કોસ્ટલીયર હોય છે નોર્મલ ટ્રાન્સફોર્મર કરતા, રાઈટ. એટલે એનો એડવાન્ટેજ છે. બેઝિકલી હાઈ પીક ઇન્વર્સ વોલ્ટેજ એવું નથી, લો ઇફિશિયન્સી પણ નથી, બંનેની ઇફિશિયન્સી સરખી જ છે બ્રિજ અને જે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર રેક્ટિફાયર છે એની અંદર. મોર ડાયોડ્સ આર રિક્વાયર્ડ, રાઈટ. એ એકચ્યુઅલી એનો ડિસએડવાન્ટેજ કહેવાય, ઓકે, બ્રિજ રેક્ટિફાયરનો, રાઈટ. એટલે ઓપ્શન બી એ આ ક્વેશ્ચનની અંદર સાચો એનો આન્સર છે. ઓકે. તો મિત્રો આપણે ઓલરેડી કીધું એ પ્રમાણે કે ધ યુટીસીના તમામ કોર્સ ઉપર ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે એક્સ્ટ્રા 20% ડિસ્કાઉન્ટ તમને મળી રહેશે. એના માટે તમારે કૂપન કોડ એપ્લાય કરવાનો રહેશે ગુરુ20, રાઈટ. ગુરુ GURU2020. આ કૂપન કોડ તમે એપ્લાય કરશો એટલે તમને 20% ડિસ્કાઉન્ટ છે એ મળી જશે. ઓકે. આ જે ડિસ્કાઉન્ટ છે, ડિસ્કાઉન્ટની જે ઓફર છે એની વેલિડિટી 1 ઓગસ્ટ સુધી છે. 1 ઓગસ્ટ સુધી તમે જો આ કોઈ કોર્સની અંદર એનરોલ કરાવો છો તો તમને 20% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે. ત્યાર પછી આ ઓફર હટી જશે. ઓકે. તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. ધ આઉટપુટ ફ્રીક્વન્સી ઓફ બ્રિજ રેક્ટિફાયર વિથ 50 હર્ટ્ઝ ઇનપુટ ઇઝ, રાઈટ. બ્રિજ રેક્ટિફાયર જે છે એની આઉટપુટ ફ્રીક્વન્સી કેટલી આવશે? જો આપણે ઇનપુટની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ રાખીએ તો, રાઈટ. બ્રિજ રેક્ટિફાયરની અંદર બેઝિકલી આપણે જે ઇનપુટ આપીશું આ રીતે અને આપણને આઉટપુટ મળશે આ રીતે, રાઈટ. હવે ફ્રીક્વન્સી કોણ નક્કી કરશે? નંબર ઓફ સાયકલ્સ પર સેકન્ડ. આમાં તમે જોશો તો આ એક સાયકલ છે, રાઈટ. આ એક સાયકલ છે. જ્યારે એવી આમાં કેટલી સાયકલ આવી જાય છે? 2 સાયકલ આવી જાય છે. આ એક સાયકલ છે, એવી આમાં કેટલી સાયકલ આવી છે? 2. તો નંબર ઓફ સાયકલ્સ પર સેકન્ડ બ્રિજ એટલે કે જે રેક્ટિફાયર છે, બ્રિજ રેક્ટિફાયર લો કે ફૂલ વેવ રેક્ટિફાયર વિથ સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર લો, બંને કેસની અંદર આઉટપુટ જે મળે છે એ આઉટપુટની સાયકલ ઇનપુટ સાયકલ કરતા કેવી થઈ જાય છે? ડબલ થઈ જાય છે. એટલે નંબર ઓફ સાયકલ્સ પર સેકન્ડ ડબલ થઈ જાય છે. નંબર ઓફ સાયકલ્સ પર સેકન્ડ ડબલ થાય છે એટલે કે ફ્રીક્વન્સી બી ડબલ થઈ જશે, રાઈટ. તો જે ઇનપુટ ફ્રીક્વન્સી છે એના કરતા આઉટપુટની જે ફ્રીક્વન્સી છે એ આઉટપુટ ફ્રીક્વન્સી કેટલી થઈ જશે? 2f. એમાં f શું છે? f ઇનપુટ ફ્રીક્વન્સી છે. તો આ જે ક્વેશ્ચન આપ્યું છે એની અંદર એની ઇનપુટ ફ્રીક્વન્સી કેટલી છે? 50 હર્ટ્ઝ. તો આઉટપુટ ફ્રીક્વન્સી કેટલી થઈ જશે? 2 × 50 એટલે કે 100 હર્ટ્ઝ. એનો મતલબ કે 1 સેકન્ડમાં આવી 100 સાયકલ આપણને જોવા મળશે, બરાબર. એટલે આઉટપુટ ફ્રીક્વન્સી બેઝિકલી આને રિપલ ફ્રીક્વન્સી કહેવાય છે. આપણે આગળ કીધું કે જે રેક્ટિફાયરના અલગ અલગ કન્ફિગરેશનના જે કમ્પેરિઝન છે એની અંદર આ એક બી આવે છે કમ્પેરિઝનની અંદર, એની રિપલ ફ્રીક્વન્સી, રાઈટ. તો આ જે ક્વેશ્ચન છે એ એની રિપલ ફ્રીક્વન્સી રિલેટેડ છે, રાઈટ. એટલે આ ક્વેશ્ચનની અંદર એનો સાચો આન્સર આવશે ઓપ્શન બી 100 હર્ટ્ઝ, રાઈટ. ઓપ્શન બી 100 હર્ટ્ઝ, રાઈટ. તો આ રીતના ક્વેશ્ચન આપણે જોયા પ્રમાણમાં એક્ઝામની અંદર તમને અલગ અલગ જે પોઈન્ટ્સ છે, અલગ અલગ સિલેબસ પ્રમાણે જે પણ અલગ અલગ સબ્જેક્ટ છે એમાં પૂછાતા હોય છે. દરેક ટોપિક જો આપણે વ્યવસ્થિત તૈયારી કરેલો હશે, નાનામાં નાની એની વસ્તુ જો આપણને ખબર હોય તો ગમે એવો ક્વેશ્ચન તમને એક્ઝામની અંદર પૂછવામાં આવે આપણે ઇઝીલી એને સોલ્વ કરી શકીએ. ઇઝીલી આપણે એ જે ક્વેશ્ચન છે એને ઓછા સમયની અંદર સોલ્વ કરી શકીએ. ઓકે. તો આશા રાખું છું તમને દરેકે દરેક ક્વેશ્ચન્સ છે એ એનો ખ્યાલ આવી ગયો હશે. સારી રીતે તમને નવા જે અમુક કન્સેપ્ટ છે એ પણ નવા કન્સેપ્ટ જાણવા મળ્યા હશે અને ઘણી બધી નવી વસ્તુ તમને આજે આપણે એમસીક્યુ ડિસ્કસ કર્યા એની અંદર તમને જાણવા મળી હશે. તો જો તમે આ કોર્સની અંદર એનરોલ કરાવવા માંગતા હો તો ધ યુટીસી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો. એના માટેની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનમાં આપી છે, અથવા તો તમે આજે QR કોડ છે એ સ્કેન કરીને પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આરંભ બેચની અંદર એનરોલ કરાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ આપણે એમસીક્યુ સિરીઝના નેક્સ્ટ વિડીયોની અંદર.
ત્યાં સુધી તમે પ્રિપરેશન કરતા રહો, તૈયારી કરતા રહો. જય હિન્દ, જય ભારત.